ખેડૂત દિવસ રાત મહેનત કરીને પાક ઉગાડે પછી સરકાર ટેકાના ભાવ પર ખરીદી કરવાની વાત કરે, પરંતુ જો પોતાના જ ઘઉં વેચવા માટે ખેડૂતને લાંચ આપવી પડે તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે આખરે ખેડૂત જાય તો જાય ક્યાં? ગારિયાધારના નવાગામ રોડ પર સ્થિત સરકારી ગોડાઉનમાંથી હવે એવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવા માટે રોકડ ઉઘરાણી થતી હોવાના આરોપો લાગ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ ખેડૂત 4500 રૂપિયા સુધીની માંગ કરવામાં આવતી હતી. સવાલ એ છે કે શું સરકારી ખરીદી પ્રક્રિયામાં પણ હવે વચેટિયાઓનું રાજ ચાલે છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગારિયાધારના નવાગામ રોડ ઉપર આવેલી સરકારી ગોડાઉનમાં ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઓનલાઈન ઘઉં ખરીદી મંજૂર કરવા માટે ગ્રેડર અને વચોટિયાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવતા હતા અને ખેડૂતોનો સીધો આરોપ છે કે ઘઉં પાસ કરવા માટે પ્રતિ ખેડૂત આશરે 4500 રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલાની જાણ થતાં જ વાઇસ ચેરમેન તાત્કાલિક ગોડાઉન ખાતે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોના કહેવા મુજબ તેઓ પહોંચે તે પહેલા જ રોકડ ઉઘરાણી કરનાર ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. સાંભળો એપીએમસીના વાઇસ ચેરમેન શું કહી રહ્યા છે. આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ બોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે આપણી માટે વ્યાજબી ન કહેવાય. એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે. કે અમારે અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા પૈસા લીધા. એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા. તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે આ ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો. આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા પ્રયત્નો. મીડિયા સમક્ષ ખેડૂતો બોલ્યા કે સરકારી ખરીદી પ્રક્રિયામાં કેટલાક વચેટિયાઓ અને જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠથી સામાન્ય ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે જો પૈસા ન આપો તો ઘઉંમાં ખામી બતાવવામાં આવે છે અથવા પ્રક્રિયા લંબાવવામાં આવે છે. તેના કારણે ખેડૂત આર્થિક અને માનસિક રીતે તૂટી જાય છે. સાંભળો ખેડૂત આ મામલે શું કહી રહ્યા છે. હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં? તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે. તો તમારા ઘઉં 7120 રૂપિયા થાય, 5000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. શેના લીધા 4500? એ આ ઘઉં પાસ કરાવવાના કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો જ છે. એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે. તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી જે એજન્સી હોય, જે કોઈ પણ હોય, એને પગલાં લેવા જોઈએ. કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 517 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાઓ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવે શું કામ? સીસીઆઈમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે. એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈનનો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા ન આપે તો કે ઘરે લીધો તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા કેટલા આપ્યા? 4500 રૂપિયા. અને પૈસા આપ્યા પછી તમારા ઘઉં? આ પછી મારા ઘઉં વજનમાં લીધા, ધોખાવાનું ચાલુ કર્યું, પાસ થઈ ગયા. જી આપનું નામ? મારું નામ ભગવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી, ગારિયાધાર. મારી પાસે 2000 લીધા માંગ્યા હતા. શેના લીધા? બસ આ પાછું કરાવવાનું. પૈસા ન આપો તો પાછું નહીં કરો? હવે તો ન થાય ને, અને 2 દિવસ હેરાન થાય.
વાઇસ ચેરમેન દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. સાથે જવાબદાર વચેટિયાઓ, ગ્રેડર અને સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર એક ગોડાઉનનો મામલો છે કે પછી સરકારી ખરીદી પ્રણાલીમાં મોટું ભ્રષ્ટાચારનું નેટવર્ક કામ કરી રહ્યું છે? કારણ કે સરકાર સતત ખેડૂતોના હિતની વાત કરે છે, MSP, સહાય અને ખરીદી પ્રક્રિયા સરળ બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જો ખેડૂતોને પોતાના જ પાક વેચવા માટે લાંચ આપવાની ફરજ પડે તો પછી આખી વ્યવસ્થા પર સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે. હવે સમગ્ર પંથકની નજર એ પર ટકેલી છે કે તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે. શું ખરેખર તપાસ થશે? શું દોષિતો સામે કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ થોડા દિવસોની ચર્ચા બાદ શાંત પડી જશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું સરકારી ખરીદી કેન્દ્રોમાં પારદર્શક સિસ્ટમ અને કડક દેખરેખની જરૂર છે? અને શું ખેડૂતોને લાંચ વગર પોતાની ઉપજ વેચવાનો અધિકાર વ્યવહારમાં પણ મળવો જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.